विद्यार्थी मित्रों, यूनिट 1 रीड 1 पार्ट 3 द जर्नी ऑफ माय लाइफ फ्रॉम अर्थ टू एवरेस्ट। मारा जीवननी यात्रा करेटी तुंग सुधी। I arrived at Everest Base Camp on 11th April 2013. હું એપ્રિલ 11/2013 ના રોજ એવરેસ્ટ બેઝ કેમ્પ પર આવી પહોંચી. Near about 2 years had passed since was thrown out of the moving train. ચાલતી ગાડીમાંથી એટલે કે ટ્રેનમાંથી બહાર ફેંકાઈ જવાની બરાબર લગભગ એમને છે 2 વર્ષ પસાર થઈ ચૂક્યા હતા. At the camp nobody seemed to know that I had an artificial leg. મારો એક પગ કૃત્રિમ અથવા તો બનાવટી છે એવી કેમ્પમાં એટલે કે શિબિરમાં કોઈને ખબર નહોતી. One day while returning my leg got wet with snow because I had slipped a couple of times on the slippery surface. કે જે એક દિવસ જ્યારે પાછી આવતી હતી એક લપસણી સપાટી પર બે વાર હું લપસી પડી અને બરફથી મારો જે ડાબો પગ હતો તે પલળી ગયો. નેક્સ્ટ મોર્નિંગ બીજી સવારે મોર્નિંગનું વિરુદ્ધાર્થી ઓપોઝિટ ઇવનિંગ થાય છે. I left the artificial leg out in the sun to dry. At that time some foreigners realized that I had only one leg. After that my TRP shot. કે છે બીજા દિવસે સવારે મેં આ કૃત્રિમ પગને તડકામાં સુકાવા મૂક્યો હતો. તે સમયે કેટલાક વિદ્યાર્થીઓને જાણ થઈ અથવા ખબર પડી કે મારે માત્ર એક જ પગ હતો. ત્યારબાદ મારી લોકપ્રિયતા અતિશય વધી ગઈ. અહીંયા ટીઆરપી આપેલું છે વિદ્યાર્થી મિત્રો. ટીઆરપી ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ ટુ મેઝર ધ પોપ્યુલારિટી ઓફ એ ટીવી પ્રોગ્રામ. કે જે કાર્યક્રમની લોકપ્રિયતા માપવાનો એકમ. અહીં વિદ્યાર્થી મિત્રો લોકપ્રિયતા કોની માપવાની આવી છે? કે અરુણિમા સિંહાની. એટલે કે અરુણિમાની અહીં લખ્યું છે કે પોપ્યુલારિટી ઓફ અરુણિમા સિંહા. એટલે કે આ પાઠની અંદર અરુણિમા સિંહાની જે સિંહાની લોકપ્રિયતાની વાત કરવામાં આવી છે. In my final expedition to southern much head of the sea, the local name for the peak of Everest, Nima-Kancha, was my mountain guard. કે છે કે સાગર માથા અહીંયા કે છે કે દરિયાનો દેવ એવરેસ્ટ શિખર માટેનું સ્થાનિક નામ છે ભાઈ. ના મારા અંતિમ ચઢાણમાં નીમા-કાંચા મારો પર્વતીય માર્ગદર્શક હતો. એટલે કે જે પગલ ચડવા માટે જવાનું હતું ત્યારે જે ગાઈડ કહીએ તે એમને તે આપેલું છે. He was nice and helpful Nepalese man who used to scold me at times when upset. કે જે તે ખૂબ જ સારો અને મદદ કરતા નેપાળી હતો. જો તે ખીજાય તો ત્યારે મને લડતો નહીં અથવા તો વળતો પણ નહીં. The last trek to the peak of Everest began. Everest
શિખરની અંતિમ કેડી શરૂ થઈ, ઇટ વોઝ વેરી ડેન્જરસ, અને જે કેડી હતો તો પાછ રસ્તો કે આપતે અત્યંત જોખમી નેરો પાથ એટલે કે સોકડી હતી. I slipped and fell once. Even my oxygen was running out. કે જે એકવાર હું લપસી પણ પડી અને મારો જે ઓક્સિજન પણ ખતમ થઈ ગયો હતો. I was struggling with my paining leg. પીડા આપી રહેલા મારા પગ સાથે હું સીધો સંઘર્ષ કરી રહી હતી. My Sherpa said I must quit, but I knew that there was no going back. કે છે મારા શેરપાએ મને ચડવાનું છોડી દેવા કહ્યું, પણ મારા પાછા નહીં વળવાનું એની મને ખબર હતી. I pushed forward, though my Sherpa kept insisting that I should return. એટલે કે ચડવાનું જે હતું તેને કહ્યું, પણ મારે પાછા નથી વળવાનું એની મને ખબર હતી. I have enough oxygen to reach the summit and wait the country there. એટલે કે મારે પાછા વળવું નથી, જવું જોઈએ એવો સતત આગ્રહ જે મુખ્ય જે હતો એને, છતાં હું જબરદસ્તીથી આગળ જ વધતી રહી. What happens afterwards? ત્યાર પછી એમ કે શું થશે એનાથી એમ કે I have enough oxygen to reach the summit and wait the country there. કહે છે કે મારી પાસે શિખર પર પહોંચવા અને મારા દેશનો એમ કે ધ્વજ લહેરવા સુધીનો પૂરતો ઓક્સિજન છે. ત્યારબાદ શું થશે એનાથી મને કે શું કહે છે કોઈ ફેર પડતો નથી. What happens afterward doesn't matter anymore. એટલે કે એના પછી કહે છે કે મને કોઈ ફેર પડતો નથી. I told Nima Kancha firmly, એટલે મક્કમતાથી તેને કહ્યું, remember યાદ છે, none can defeat you until you concede. એટલે કે છે ધ્યાન રાખો એમ કે તમે જ્યાં સુધી પોતાની હાર ન સ્વીકારો ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતો નથી. Then કે yes, occasional failures will test you, but keep trying. Some doors of opportunity will certainly open. Then I could see him following me even as I continued to drag myself to the top. The drag continued till it finally happened. હવે શું કહે છે? હા એમ કહે છે કે પ્રસંગોપાત મળતી જે નિષ્ફળતાઓ છે જરૂર તમારી કસોટી કરશે, પરંતુ પ્રયત્ન કરતા રહો. સફળતાના કોઈ દ્વાર તો જરૂર ખુલશે. પછી જોયું કે મેં શિખર તરફ મારી જાતને શ્રમપૂર્વક એમ કે છે ખેંચવાનું ચાલુ રાખ્યું તો તે મારી પાછળ આવી રહ્યો હતો. થોડી વાર વ્યવસ્થિત ચલાવ્યું, પાછું શરીરને પરાણે ખેંચ્યું અને આ અંત સુધી જ ચાલ્યા છે. The top is a small 20 by 20 ice table. કહે છે કે શિખર એ નાનકડા 20 by 20 ના આઈસ ટેબલ જેવું છે. I saw several flags of various countries fluttering proudly. મેં જુદા જુદા દેશોના કેટલાક ધ્વજને ગૌરવભેર લહેરાતા જોયા છે. જોયા કે પિતરની તો પાસ્ટ ટેન્સની વાત છે એટલે કે જોયા. I have lived up 20
May I have lived this moment so many times in my mind that I did not have to be told that finally I have arrived at 10:55 a.m. on 21st May 2013. I was on the top of the world. કે છે મેં આ ક્ષણને એટલે કે આ પળને મારા મનમાં એટલી બધી વાર જીવી હતી કે એટલે કે સ્મૃતિમાં સ્થિર કરી મૂકી કે મને એવું જણાવવાની જરૂર નહોતી કે અંતે હું આવી પહોંચી હતી 21મી મે 2013 ના સવારના આશરે 10:55 કલાકે હું દુનિયાના સર્વોચ્ચ શિખરે પહોંચી હતી. એટલે કે તેણે એમ કહે છે કે 21મી મે 2013 ના સવારના 10:15 કલાકે દુનિયાના સર્વોચ્ચ શિખરે હતી. I felt like dancing, crying and laughing at the same time. હવે શું કે છે મને તે જ સમય એમ કે છે એક સાથે નાચવાનું, રડવાનું અને ખડખડાટ હસી પડવાનું મન થયું. My mind was a kaleidoscope of emotion. હવે શું કે છે મારું મન સતત બદલાઈ જતી લાગણીઓનો કેલિડોસ્કોપ બની ચૂક્યું. Everyone has a reason to be alive. એટલે કે શું કે છે દરેકને જીવતા રહેવા એક કારણ જોઈતું હોય છે. Maybe this was mine. અને કદાચ એમ કે છે કે તે કે મારા માટે આ કારણ હતું. I held my flag and raised both my hands high up to register my country's record. કે છે મેં મારા દેશનો વિક્રમ નોંધાવવા માટે વિક્રમ નોંધાવવા માટે કહે છે કે મારા બંને હાથ જેટલા બને તેટલા કે શક્ય બને તેટલા કે છે ઊંચા કરીને મારો જે ધ્વજ છે એટલે આપણો જે ધ્વજ તેને કહે છે કે લહેરાવ્યો. વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા યુનિટ કમ્પ્લીટ કરીએ છીએ પરંતુ હું તમને ગૃહ કાર્યની અંદર 3-4 પ્રશ્નો આપું છું. આપણે પરીક્ષાની અંદર એક્સપેક્ટમાંથી શોધીને લખવાના હોય છે એટલે તમે એ પ્રશ્નોના જવાબ શોધીને જાતે પ્રયત્ન કરીને લખજો. એવા બીજા ઘણા પણ એક વાક્યના પ્રશ્નોના જવાબ પણ તમે જાતે ફાઇન્ડ આઉટ કરીને તમારી નોટબુકમાં લખી શકશો. What did Arunima do to the youth? Second, how was Arunima? Thrown out of the train. Third one, what difficulties? Did Arunima face in the last track to the peak of Everest?
Speak out the sentences. Sentence that reveals Arunima's great confidence. વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે તમે પોતાની જાતે એક્સરસાઇઝ કરી શકશો.